નમસ્કાર મોરબી સિરામિક ઉદ્યોગકારો, હું આપ સૌને એક અપીલ કરવા માટે આવ્યો છું કે જે અત્યારે યુદ્ધને લઈ અને આપણા દેશ ઉપર જે ઇંધણની કટોકટી જે નિર્માણ થઈ છે એની અંદર આપણા દેશના વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે આપણને સૂચન કરેલું અને અપીલ કરેલી કે આપણા દેશની અંદર ઇંધણનું બચાવ થાય, ડીઝલ પેટ્રોલ આપણે મિનિમમ ઉપયોગ કરીએ, તો આને લઈ આપણી પણ એક પ્રાથમિક જવાબદારી છે કે આપણે સૌ લોકો જે ફેક્ટરીએ જતા હોય 8-10 કે 15 જણા બધા પોતપોતાની કાર લઈને જતા હોય, તો આજથી આપણે એક કાર શેરિંગમાં જઈએ, એક કારની અંદર 4 થી 5 લોકો જાય, જેથી કરી ઇંધણનો બચાવ થઈ શકે. બીજા નંબરમાં આપણે લોકો સાથે જાશું તો રસ્તામાં આપણા ધંધાની કે વ્યવસાયની નાની મોટી ચર્ચાઓ પણ થશે. એના બીજા ફાયદાઓ પણ છે, જેમ કે આપણા મોરબી સિટીની અંદર ટ્રાફિકની સમસ્યાઓ છે, ટ્રાફિકની સમસ્યામાં પણ થોડીક રાહત થશે, પર્યાવરણના પણ ફાયદો થશે. તો કાર શેરિંગ કરવાથી અનેક ફાયદાઓ છે, નુકસાની કોઈ છે નહીં. અત્યારે આપણે પેટ્રોલ અને ડીઝલ આપણી ઇન્ડસ્ટ્રી ચલાવવા માટે મળતું નથી, તો કમસે કમ આપણે આનો તો બચાવ કરીએ, જેથી કરી અત્યારે દેશ ઉપર જે સંકટ આવ્યું છે એ સંકટમાંથી બહાર નીકળવા માટે આપણે પણ સૌ સાથ આપવો જોઈએ. આપણે પણ એક ભારત દેશના નાગરિક છીએ, તો આપણે આપણી રાષ્ટ્રભક્તિ અને આપણી દેશભક્તિ બતાવવાનો આપણને મોકો મળ્યો છે. તો આપણે આ તકે સૌ સાથે મળી અને આપણી રાષ્ટ્રભક્તિ અને દેશભક્તિને ઉજાગર કરીએ, એવી એક મારી આપ સૌને નમ્ર વિનંતી.